તો અત્યારે છે ને રાત પડી ગઈ છે ને અમે ઓલે પણ એડિટિંગ કરતા હતા તો અહીંયા આવ્યો તો ખબર પડી કે અંતર રોવે છે. બધા કે તું કેદી આવી તો એ કે હું પછી આવી ન રે આવતી જ નથી. હેલો ટી ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતો બધા મજામાં જ હોય તો આપણું છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને એમ થતું છે કે આ હું કેમ એટલે બધો જોશમાં બ્લોગ સ્ટાર્ટ કરવા માંડ્યો. તો એમાં એવું છે થોડુંક છે ને એવું હું ઓલું થઈ ગયું, આદત પડી ગઈ જેવી હતી. કેમ કે હું પેલા બ્લોગ બનાવતો ને તારે થોડુંક હળવું હળવું હાવ બોલતો ને તારે એમ લાગતું કે બોરિંગ લાગે. પેલા જોતો ને તારે એમ લાગતું કે આમ નિરેતે બ્લોગ સ્ટાર્ટ કરું ને બોરિંગ લાગે ને સારું ન લાગે. એટલે મેં વિચાર્યું હાલો હવેથી જોશમાં વ્લોગ સ્ટાર્ટ કરવાનો. હવેથી છે ને હું જોશમાં વ્લોગ સ્ટાર્ટ કરું. તો તમને એમ બધાને થતું છે કે ઓલા પણ એટલો બધો દેકારો કેમ થાય? કેમ કે ઓલા પણ વ્લોગિંગ ને બધું શીખવાડે છે. શીખા કે નહીં? હા, થોડું થોડું આવ્યું કાર કરે ભૂલાઈ જાય. હજી તમે કીધું કેમેરો સામે આવે ત્યારે જોશમાં બોલવાનું. તો ભાઈ છે ને જે વ્લોગિંગ ની નવી નવી ચેનલ ખોલીને તો હજી થોડીક શીખવું તો પડે ને. એટલે મેં તો શીખી લીધું છે આ ભાઈ પાસેથી ને હવે છે ને આ બેન ભાભીને શીખવાડે છે. ડીકે ભાઈને તો તૈયાર કરી નાખ્યા છે, હવે આપણે આને તૈયાર કરવાના છે. એટલે પેલો વ્લોગ નાખ્યો અને પેલા વ્લોગમાં ભાઈ તમારો એવો રિસ્પોન્સ આવ્યો ને એવો સપોર્ટ આવ્યો ને યાર, તમારો બધાનું દિલથી થેન્ક યુ અને ખૂબ ખૂબ તમારો આભાર. એનું કારણ છે કે બધા કેટલી મહેનત કરે, વર્ષો મહેનત કરે ને તોયથી માણા આમ 1000 સબસ્ક્રાઈબર નથી થતા. બોલો એને બદલે આને છે ને 300 સબસ્ક્રાઈબર પેલા વ્લોગમાં 300 સબસ્ક્રાઈબર થઈ ગયા. 300 સબસ્ક્રાઈબર થઈ ગયા? હા, અને પેલા વ્લોગમાં 300 સબસ્ક્રાઈબર ને પેલા વ્લોગમાં પાછા 1000 વ્યૂ હતા ને ખાવા. વાહ, કાંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. બોલ યાર, બધાને તમારો બધાનો સપોર્ટ છે એટલે બધાને થેન્ક યુ. તો ભાઈ તમારો બધાને એટલો બધો સપોર્ટ આ મળ્યો ને તો હું મારા તરફથી પણ થેન્ક યુ સો મચ તમને બધાને. બાકી આપણું છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને બપ્પા ની તને કામે વહી જાય છે. આમ જો મહેમાન આવી ગયા તે મહેમાનને સાબા પાઈ દીધું છે ને. આ મહેમાન છે ને આપણે ફૂઈના જ મહેમાન છે. ફૂઈના મહેમાન છે એટલે આપણે ફૂઈના દીકરા મારા ફૂઈના દીકરા એવી રીતે. તો મહેમાન આવી જાય સાબા બધું પાઈ દીધું છે. આપણે તેજલભાઈ નું બ્લોગ સ્ટાર્ટિંગ કર્યું ને બ્લોગ નું એનો બ્લોગ ટેકનિક જોઈ છે. ક્યાં છે ફોન તમારો? ઓહો, આ એની બ્લોગ થઈ છે. મજા આવે બ્લોગ કરવાની? બહુ મજા આવે. કેવું લાગે તમને? હવે તો થોડું સારું લાગે. આપણે મજા ન હોય ને સા પી જાય કેવું થોડું થોડું સારું લાગે. એવું સારું લાગે? કેવું સારું લાગે? થોડું કેનથી વધારે. તો ફાઇનલી છે ને આપણે તેજલ ભાભી બ્લોગિંગ સ્ટાર્ટ કરી નાખ્યું છે. તો તમારે એની ચેનલ જોઈને બ્લોગ આવી ગયો છે. તમે ન જોઈ તો છે ને તેજલ કુંડિયા બ્લોગ્સ એવું સર્ચ કરીને જોયો, પણ પેલા મારો બ્લોગ જોઈ લેજો. બધા છે ને પોતપોતાના કામે તને વૈયા જાય છે. બપ્પા એના કામે વૈયા જાય છે, મમ્મી બા મંદિરે વૈયા જાય છે અને અનિતા ભણવા વહી ગઈ છે. યસ કે ભાઈ જો સ્ટોરી મૂકે કે મૂકી દીધી ચેક કરું છું. આમ તો આપણે ફોલોવર તો કેદુના તમને જોવાની મળે 1,16,000. કેવું લુક આવે કા? કેવું મસ્ત લાગે. મારે 75.7 એટલે જલ્દી આપણે એસકે ભાઈ ને 1 લાખ કરાઈ ગયો ને. હા, 15,000 ઘટે. એને 1 લાખ કરાઈ ગયો એટલે એને આપણી જેવું લુક આવવા મળે પછી. તો આજે છે ને હાજે 3 વાગે જશે ને 3 વાગે હોતા હતા, કારણ કે એડિટિંગ ને બધું કરવાનું બાકી હતું ને એટલે 3 વાગે બધું ફાઇનલ છે, એડિટિંગ થઈ ગયું કમ્પ્લીટ ને પછી 3 વાગે હાજે આપણે હોતા. એ 3 વાગે આપણે મોડા હોતા એટલે મોડા તો જાગવું પડે ને. એ 10 વાગે અમે જાગ્યા હશતો. 11 વાગે જશે ને 11 વાગે આપણે સવારનો નાસ્તો કરવાનો છે. આપણે હિતેશભાઈ ને બધા બેહાડી દીધા છે. તો 11 વાગે બપોરા કરવાનો. 11 વાગે બપોરા કરવાનો હોય પણ અમે સવારનો નાસ્તો કરી. પછી બપોરા ન કરો તો શું કરો? પણ અમે તમારા ઘરે થોડા કઈ વેલા સુઈ જઈ 9 વાગ્યા. હાલો ભાઈ છે ને આપણે નાસ્તો આવી ગયો છે, ચા ને બટાટાનું શાક ને રોટલી. તો હાલો આપણે છે ને નાસ્તો કરી લઈએ. તો વાગી ગયા છે 2 ને હવે આપણે મહેમાને આવી ગયા. આપણે જીતાભાઈ ને બપ્પાઈ આવી ગયા ને ઈવડે ગેસના બાટલામાં કામે જતા ને તે ફાઇનલી વયા છે ને હવે આપણે છે ને બપોરા કરવાના છે. અહીંયા થોડુંક બી જશે, અહીંયા બધે બી જશે. બપોરામાં છે રવો, છાશ, ગવાર બટાટાનું શાક ને ઓલે પણ રોટલા ને ઓલે પણ ડુંગળી. વર્ષેથી જાગી ગયો હર્ષ તું? હે ઓલે બાવરો ને ત્યાં જોવે જાગ્યો તું? જાગ્યો? હા જાગ્યો સીવડી હું તો થઈ ચારું. હવે છે ને આપણે બપોરા કરી લીધા ને બપ્પાની શું થાય છે કામે. તો એ કામે ભેગા હરસો ટાટા કે હા હું બ્લોગિંગ ની તૈયારી કરો. બોલું થઈ જાય છે એ વ્લોગ ઉતારવાનું થાય ને ત્યારે હું ઉતારવા માંડું. એવું થઈ જાય 2 વ્લોગર જયારે ભેગા થાય ને ત્યારે એવી તો પ્રોબ્લેમ રહેવાની. હાલો તમે કન્ટિન્યુ કરો તમારો વ્લોગ ઉતારો. તો હવે ખાઈ લીધું છે અને આ બધા તો ખાઈ પીને બેઠા અને બપ્પા ને સીતાભાઈ ને તે વૈયા ગયા છે. એટલે હાલો હવે આપણું કામ કરી નાખી, ખામડા ઉઠી નાખી.
હા ભાઈ, નવા વ્લોગર આપણી ઘરે તૈયાર થઈ ગયા. એક પેલા હું તો હવે તેજલ ભાભી, 2 વ્લોગર તૈયાર થઈ ગયા હવે આપણી ઘરે. હવે ત્રીજો વ્લોગર છે ને એ તૈયાર થાય છે. ઓલે પણ જો આટા મારી દી. તારા વ્લોગર બનવું હર્ષ? એ હર્ષ વ્લોગર બનવું તારે? હા વળી. મિત્રો અત્યારે છે ને આ બોક્સ મેં લઈ લીધું છે, કારણ કે અત્યારે છે ને આવડું બોક્સ મારા પપ્પાને દેવા જઈએ છીએ. એમાં છે એવું કે આપણે જે મોબાઈલ લેવા જતા ને એમાંથી એક આપણે બેગ લીધું હતું ને એક ચાર્જર લીધું હતું, પણ જીજાભાઈ આ 2 બોક્સ લઈ આવ્યા, પણ આ એક બોક્સ છે ને એક બીજા ભાઈનું હતું. તો આ એક બોક્સ છે ને આપણે મોવા મોકલાવાનું છે. તો બપ્પા મોવે જાય છે ને બાટલા દેવા, તો એને આ બોક્સ મોકલી દે એટલે એ દુકાને દેતા હોય. એમ એ નીકળી ગયા પછી અમને યાદ થયું કે આ બોક્સ તો મોકલાવાનું છે. એ ગામને વટી ગયા ને લગભગ ગામમાં વટી ગયા, થોડાક આગળ છે. તો આપણું આ બોક્સ આપણે બપ્પાને દેવા જવાનું છે. હર્ષે બેહ્યો છે ને હાલો આપણે છે ને ફટાફટ આ બોક્સ દઈ આવી. હવે છે ને આપણે મહેમાન ભેગા છે, ભાગવું છે હવે. હા રોકાવું નહીં આવે તમારે? તો હવે છે ને ભાઈ આપણે મહેમાન જાય છે એની ઘરે. અત્યારે 3 વાગી ગયા છે ને હવે આપણે વિડીયો બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. 2-3 કલાક થોડી ગમી નાખી, કારણ કે આ જો હજી ઠામડા ધોવે છે 2. અને તેથી ભણીને વેવી છે ને આજ તો શનિવાર છે ને એટલે વહેલા રજા પડી ગઈ. આવડા 2 ભણીને વેવા છે, હરદેવ વેવો છે, જયદીપ વેવો છે. તો ભાઈ છે ને જયારે મહેમાન ને બધે વ્યા જશે ને બપ્પા ને એ લગભગ આવતા જશે, કારણ કે છે ને 4:30 વાગી જાય છે ને લગભગ એના રજા પડી ગઈ છે. બધે જો ભણીને આવી ને લખવા બેસી જાય, બધા લખવા બેઠા. તું શું લખ? કઈ નહીં, આપણું આ ગણતરી કરું છું. તું એક મને ટ્રીક છે શીખવાડે છે કે આમાંથી જે આપણે નંબર લખી હોય ને એ આપ શીખવાડે તી હું જોઉં છું તી તારું કરતો હતી હું જોતી. તું શું કર? મેં કેદાર લખ. વાહ ભાઈ, બધા કરતા આડો થઈ ગયો. લ્યો આ બધા ટાઈમ પાસ કરે ને આ બિચારો લખે છે. વાહ ભાઈ, કાઈ ને જોયેલા હોય તો મેં કરે દેખાડ તો. હાલા તો પડે વાહ એ મસ્ત તો પડે. કાઈ નહીં. કેવો માણસ છે. તારા દેખાડ, લે તારા દેખાડ તો પેલા. બાર અક્ષર સાયસન હારો થાશે. આવો તમે યાદ હોય તો ઓ આના હારા પડે, પછી આની કરતા આના હારા પડે. તો આના આવા પડે ને આના તો આવા પડે. આ હારા પડે ને. એટલા બંને હારા અક્ષર તાથી કેમ પડે? મને કાંઈક શીખવાડ ને, ટ્રીક બ્રીક હોય તો. કાઈ ટ્રીક હોય નહીં આવી. જો વ્લોગર આવી ગયા અમારા ઘરના. આ હતા શું કરે આ ટોળ વળી આ જો વ્લોગ ઉતાર ને ત્યારે આ દેખાય તને દેખાય નહીં. ભૂલાય. શીખવાડે છે. તો જ્યારે છે ને વ્લોગિંગ ની બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ એટલે કે પ્રેક્ટિસ બધા કરાવે છે. હવે એક વ્લોગર આયા, એક વ્લોગર આયા, એક વ્લોગર આયા, પણ આ તો કારક આ ડેઈલી વાળા છે એટલે આ કેમેરા લઈને જ ફરતા છે. આ તો કારક હોય હું તો મજા દરિયા ગા. અત્યાર સુધી છે ને મિત્રો આપણે વિડીયો શૂટિંગ કરતા હતા, તો આપણે વિડીયો તો શૂટિંગ થઈ ગયું છે, પણ વરસાદ શરૂ થઈ ગયો હશે ને જો ઘડી ઘરમાં બધું પલાળી દીધું. શરૂ શૂટિંગમાં સાટ આવવા મળ્યા હતી ગાયકમાં, મેં કીધું હાલો ગાયકમાં શૂટિંગ કરવા જ મળી. ત્યાં કરી નાખ્યું છે શૂટિંગ ને ઓલે પણ આમ જો 2 મોરલા. વાવ, તમને એક જ દેખાતો છે પણ એક આઈજરો એક આઈજરો દેખાય, 2 મોરલા છે. કાયમ અમારી ઘરે આવે. હર્ષ એ હર્ષ તે વિડીયો બનાવ્યો હા એમ કે ચા ભાગ્યો તે વિડીયો બનાવ્યો ચા ભાગી લાવલો ભાગ્યો ચા મારતી બેન વિડીયો બનાવ્યો હા સારું કેતા આવડે. કારે બનાવ્યો તે વિડીયો? હા વિડીયો કારે બનાવ્યો? કારે બનાવ્યો? તો જો આપણે રજનીભાઈ આવી ગયા છે જયદીપ ને લેવા. સૌ ઘરે ભાગવું છે. આપણે એક વિડીયો તો શૂટિંગ થઈ ગયો પણ એક વિડીયો બાકી છે. તો આ વરસાદ જેવો તેવો રહી જાય પછી આપણે વિડીયો શૂટિંગ કરશું. બીજું તો શું યાર આમ દેખાતો તો નથી પણ સાટા શરૂ છે જેવા તેવા. કે દિવસ આવે આયા આટા મારવા આવવાની. તો આ જો આપણે બેન હારે વાતો કરે. હું કર બેન? દિવાળીમાં આવે છે એમ ને? તો છે એને વિડીયો કોલ શરૂ છે, તો વિડીયો કોલમાં એ વાતો કરે. તો થઈ ગયું છે અંધારું ને હવે છે ને આપણે તો અત્યારે છે ને ડોડા બફીને કશા ની થાય, તો આ ડોડા ખાવાના છે, ગરમા ગરમ ડોડા છે. મિત્રો હર્ષ તે ખાતો ડોડો જો માં ખાવા માંડ જો કરતો છો. તો અત્યારે છે ને રાત પડી ગઈ છે ને અમે ઓલે પણ એડિટિંગ કરતા હતા. તો અહીંથી થોડોક અવાજ આવ્યો ને તો અહીંયા આવ્યો તો ખબર પડી કે અનિતા રોવે છે. હું છું અનિતા? અનિતા હું આઈથી હોયો દાદા. કેમ હું છું ઈ તો કે મમ્મી આમ મોકલી દો. હું શું પણ ઈ તો કે આમ રોવડી જેને એમ કહેતી હતી કે હું દિવાળી માં આવી ને રાખડી બંધન માં નું આવી, તો કેદી આવશે? આવતી જ નથી. આવ એટલે રમી એમાં એવું છે ને રક્ષાબંધન માં આપડી બેન નું આવી, બિચારી સુરત છે તે છે ને રક્ષાબંધન માં નું આવી, 7મ 8મ માં નું આવી, દિવાળી માં ના પડે ટાઈમ બધે કે તું કેદી આવી, તો એ કે હું પછી આવી ન રહે, આવતી જ નથી. એ બિચારા કામે જતા હોય એટલે નવરે એમ હોય ને. હું તો કારેક તો આટો મારવા આવાય ને વ્રત હવા એવું આવ.
એને તો નહીં યાદ આવતી, અમને કેટલી યાદ આવેલા. એને ભાઈ યાદ આવતી જ હોય. હા હું જતો કર. હા હું તો જો. હા હું દાંત કાઢી ને. બેન છે ને વ્લોગ જોતી છે મને ખબર છે. બેન જોતી હોય તો યાર શું કરે આવતી હોય તો. એને થોડી ખબર છે બધા કેટલા યાદ કરી. એને તો કોઈ દિન અહીંયા આવવાનું મન જ ન થતું. ફોન ન કરતી. કરું ને. તો પછી આજ આવ્યો છો. હા શું કહેતી હતી? આવશું પછી નવરા એમ. મને ખબર છે કે આપણી બેન વ્લોગ જોતી છે મને ખબર છે પણ કાંઈ વાંધો નહીં આવશે. તો એમાં એવું છે ઘડીક સમય પહેલા આપણી બેનનો ફોન આવ્યો હતો ને ત્યારે હું ને બેન છે ને એની તારી મસ્તી કરતા હતા કે દિવાળીમાં બેન નહીં આવે તેને હાસું લાગી ગયું. એની તો રોતી તો નથી આમ ખાલી આમ ખોટું કરતી છે આમ રોતી તો નથી પણ ખોટું આમ આપણે દેખાડતી હતી કે આવશે બેન આપણી દિવાળીમાં ને આવશે ને તારે મજા આવવાની છે મસ્ત એન્જોય કરશું આપણે દિવાળીમાં. તો હાલો આ વ્લોગને છે ને આપણે એન્ડ કરી દઈએ. તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળી બીજા વ્લોગમાં તો જય માતાજી, જય દ્વારકાધીશ. બાય. સબસ્ક્રાઈબ કરતા તો